નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી નસીમા કોમર દ્વારા કરવામાં આવેલી કડક સૂચનાને પગલે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પોલીસે વર્ષ 2013માં વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા 13 વર્ષથી ફરાર આરોપીને ખુડિયારનગર વિસ્તારમાંથી દબોચી લીધો છે। સપ્ટેમ્બર 2013માં વાડી વિસ્તારની કરોડિયા પોળમાં એક જ્વેલર્સની બંધ દુકાનના તાળા તોડી અજાણ્યા તત્વોએ સોના ચાંદીના દાગીના, રોકડ, કેમેરા અને ચેકબુક મળીને કુલ ₹3,40,000ની ચોરી કરી હતી। આ ગુનાની તપાસ દરમિયાન ચોરીમાં ગયેલી ચેકબુકના 2 ચેકો પર ખોટી સહીઓ કરી આરોપી નીરજ બાગિયાએ મુંબઈમાં ખરીદેલા કપડાના પેમેન્ટ પેટે વેપારીને આપ્યા હતા। જોકે બેંક ખાતું અગાઉથી જ સ્ટોપ કરાવી દેવાયો હોવાથી આ ભેદ ખુલી ગયો હતો। આરોપી નીરજ ઉર્ફે નક્કી સુરેશકુમાર બાગિયા આ ગુનામાં પોતાની સંડોવણી ખુલતા જ પોલીસની ધરપકડ ટાળવા છેલ્લા 13 વર્ષથી નાસ્તો ફરતો હતો। નામદાર કોર્ટે પણ તેની વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતા બાતમી મળી હતી કે આરોપી હાલ ખોડિયારનગરમાં આશ્રય લઈ રહ્યો છે। જે આધારે પોલીસે ખોડિયારનગર ડીમાર્ટ પાસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો। નીરજ ઉર્ફે નક્કી સુરેશકુમાર બાગિયા રહેઠાણ હાલ કૃષ્ણા પેરેડાઇઝ સોસાયટી ડીમાર્ટ સામે ખોડિયારનગર, વડોદરા શહેર। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે। 13 વર્ષ જૂના વણુકેલાયેલા કેસમાં આરોપી પકડાતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે।